આપણે શિબિરનો પ્રથમ દિવસ આત્મા વિશે કાલે સમજી ગયા છીએ। આત્મા આપણા શરીરમાં ભ્રુકુટીમાં વિરાજમાન છે, જ્યાં કન્યાઓ, માતાઓ, ભક્ત, સન્યાસીઓ તિલક કરતા હોય છે। આત્માની ત્રણ શક્તિઓ વિશે પણ આપણે કાલે સમજી ગયા છીએ, મન, બુદ્ધિ અને સંસ્કાર। આજે છે શિબિરનો બીજો દિવસ। પરમાત્મા કોણ છે, એટલે કે ભગવાન કોણ છે, ભગવાન ક્યાં રહે છે, તેમજ ભગવાનને આપણે કઈ રીતે યાદ કરીએ એમનું પાક્કું સરનામું આજનો આપણો આ વિષય છે। પ્રથમ 3-4 મિનિટ માટે આપણે શાંતિમાં બેસીને પરમાત્માને जो
चल कर ले मिलन, अब 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 चल कर ले मिलन। ओम शांति। આજે આપણે સમજીશું પરમાત્મા કોણ છે, ક્યાં રહે છે. તો પ્રથમ તમને પૂછું, તમે ભગવાન કોને માનો છો? કોને માનો છો? પરમાત્મા. કોને માનો છો? હા, એ જ પરમાત્મા કોણ છે? આમ એમનું કોઈ નામ કે એવું કંઈ ખબર છે? શિવ. શિવ. તમારા મંતવ્ય પ્રમાણે? અત્યાર સુધી તો ભગવાનમાં કૃષ્ણ ભગવાન, રામચંદ્ર ભગવાન એમને માનતા હતા, પણ અહીં આવ્યા પછી થોડોક વિચાર આખા બદલાઈ ગયા છે. તો આજનો વિષય બહુ જ ઊંચો વિષય છે. સમગ્ર સૃષ્ટિ જેમને શોધે છે એ ભગવાનનો પરિચય આજે તમને પ્રાપ્ત થશે. ભગવાન કેવા હોઈ શકે? કોઈએ કહ્યું અહમ બ્રહ્માસ્મિ, કોઈએ કહ્યું આત્મા એ જ પરમાત્મા છે, કોઈએ કહ્યું પરમાત્મા જેવું તો કોઈ છે જ નહીં. આમ સમગ્ર વિશ્વ તરફ નજર કરીએ તો પરમાત્મા માટે લોકોએ અલગ અલગ મતાંતર કહ્યા છે. પણ કળિયુગના અંતમાં ભગવાન પોતે આ ધરા પર આવીને પોતાનો પરિચય આપે છે. તો ભગવાને ભગવાનનો પરિચય આપ્યો. ભગવાને કહ્યું હું અજન્મા છું, અમરણા છું, અભોગતા છું. અજન્મા, અમરણા, અભોગતા. હું જન્મ પણ નહીં લેતો, મૃત્યુ પણ નહીં પામતો અને કંઈ ભોગવતોય નથી. એટલે કે ભગવાને એ વાત સમજાવી કે મારા કોઈ માતા પિતા નથી અને મારું મૃત્યુ પણ નથી. બીજું ભગવાને કહ્યું કે મને એક ધર્મના લોકો નહીં માનતા, હું સર્વ ધર્મ માન્ય છું. એટલે કે મને બધા જ ધર્મના લોકો માને છે. ત્રીજું ભગવાને કહ્યું મારું અસલી સ્વરૂપ જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. ચોથું ભગવાને કહ્યું મને કોટોમાંથી કોઈ અને કોઈમાંથી પણ કોઈ ઓળખે છે. હું જે છું, જેવો છું એ સ્વરૂપે મને લોકો ઓળખી શકતા નથી. એટલે રિયલ ભગવાનનું જે રૂપ છે એ સ્વરૂપે લોકો એમને જલ્દી નહીં ઓળખતા. આ ભગવાને પોતાનો પરિચય આપ્યો છે. અજન્મા, અમરણા, અભોગતા. જન્મ નથી, મૃત્યુ નથી, માતા પિતા પણ નથી. જ્યોતિબિંદુ સ્વરૂપ છે અને સર્વ ધર્મ માન્ય છે. હવે આ વ્યાખ્યાઓના આધારે આપણે અલગ અલગ જે લોકોની દ્રષ્ટિએ ભગવાન છે
એમને આપણે કમ્પેર કરીએ. આમ સમગ્ર વિશ્વમાં જોઈએ તો હિન્દુ ધર્મમાં લોકો શ્રી કૃષ્ણ શ્રી રામને માને છે. મારો કહેવાનો ભાવ એ નથી કે એ પૂજ્ય નથી, એવો ભાવ નથી, પણ શું શ્રી કૃષ્ણને બધા જ ધર્મના લોકો માને છે? નહીં. શ્રી રામને બધા ધર્મના લોકો માનશે? મુસ્લિમ માનશે? ખ્રિસ્તી માનશે? નહીં. તો શ્રી કૃષ્ણ શ્રી રામ પૂજ્ય જરૂર છે, પણ સર્વ ધર્મ માન્ય નથી. એમનો જન્મ પણ છે અને મૃત્યુ પણ છે. બીજા ધર્મો જોઈએ હિન્દુ સિવાયના, તો મુસ્લિમ છે, ખ્રિસ્તી છે, તો એમણે જેમને બી ભગવાન માન્યા એમના ધર્મમાં, એમને હિન્દુ નહીં માનતા. જ્યારે ભગવાન સર્વ ધર્મ માન્ય ગણાય એવા ભગવાન એક છે, જેમને આપણે દેવોના પણ દેવ મહાદેવ કહીએ છીએ. દેવોના પણ દેવ મહાદેવ. હવે દેવો કોણ અને મહાદેવ કોણ, આ અંતર સમજવું બહુ જરૂરી છે. જેમણે આ શરીર લીધું અને ભગવાન તરીકે પૂજાયા એ દેવ, અને જેમણે શરીર નથી લીધું અને રિયલ ભગવાન છે એ મહાદેવ. થોડો જ અંતર છે. શરીર લઈને ભગવાન તરીકે પૂજાયા એ દેવ છે. શ્રી કૃષ્ણ, શ્રી રામ, શ્રી નારાયણ, શ્રી લક્ષ્મી, સીતા, રાધા, આવા એક નહીં 33 કરોડ દેવી દેવતાઓ છે. અને આ 33 કરોડ દેવી દેવતાઓ જે મહાદેવ, જેમને દેવોના દેવ મહાદેવ કહ્યા, તો મહાદેવના જે ગુણો હતા એ જ ગુણો આ દેવી દેવતાઓએ શરીર લઈને આ સૃષ્ટિ પર રહીને જીવન જીવીને બતાવ્યું. ભગવાને આપણા માટે 1-2 સેમ્પલ નથી મૂક્યા, 33 કરોડ સેમ્પલ આપ્યા છે કે આ દેવી દેવતાઓ ભારત ભૂમિ પર થઈને ગયા છે. તો પણ આપણે એ સેમ્પલના લેવલમાં 50% નથી. એક સેમ્પલ હોય તો કહીએ 33 કરોડ દેવી દેવતાઓ છે. તો દેવી દેવતાઓએ શરીર લીધું અને મહાદેવ એમનું અસલી સ્વરૂપ છે જ્યોતિર્લિંગમ. જ્યોતિર્લિંગમ તો અસલી સ્વરૂપ છે જ્યોત. ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો એક જ્યોત છે, એક પાવરફુલ લાઇટ છે. કેવી પાવરફુલ લાઇટ? જેમ મર્ક્યુરી લેમ્પનો પ્રકાશ વધુ હોય એનાથી પણ અનેક 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 ગણો પ્રકાશ એ લાઇટ પરમાત્માનું છે. એટલું જ નહીં, તમે મંદિરોમાં જુઓ, જ્યારે મંદિરોમાં પૂજા કરતા હોય તો સમજો મહાદેવનું મંદિર છે અને દેવી દેવતાઓનું મંદિર છે, તો બંને મંદિર આગળ દીવો કરવાની વિધિ પણ અલગ છે. મહાદેવના મંદિરમાં ઊભી દિવેટનો દીવો થાય છે, દેવી દેવતાઓના મંદિરમાં આડી દિવેટનો દીવો થાય છે. આ અંતર એટલા માટે છે, દેવી દેવતાઓની પૂજા સ્ટેટ વાઇઝ થાય છે.
એટલે કે આડી દિવેટ એટલે એક સાઈડ પ્રકાશ વધુ, બાકીની 3 સાઈડ પ્રકાશ ઓછું. અને ઊભી દિવેટ જે મહાદેવના મંદિરમાં હોય છે એનો ચારે બાજુ પ્રકાશ એક સમાન ફેલાય છે. એટલે કે મહાદેવનો પ્રકાશ સમગ્ર વિશ્વમાં છે અને મહાદેવનું અસલી સ્વરૂપ છે જ્યોતિ બિંદુ સ્વરૂપ, એક જ્યોત. હવે આ જ્યોતને સર્વ ધર્મના લોકો કઈ રીતે માને છે? હિન્દુઓમાં તો કોઈ પ્રશ્ન નહીં કે ચલો મહાદેવને પ્રેમથી સ્વીકારી લે, પણ રિયલ તમે મુસ્લિમોને જઈને પૂછો તમે કોની સાધના કરો છો, તો એ લોકો એમ કહે છે અલ્લાહની સાધના કરીએ છીએ. મુસ્લિમોએ હંમેશા શું કહ્યું? अल्लाह एक है, वो नूर है और ऊपर है. अल्लाह एक છે, નૂર એટલે પ્રકાશ અને ઉપર. બરાબર? પ્રકાશ મુસ્લિમોએ કહ્યું, નૂર હિન્દુઓએ જ્યોતિર્લિંગમ કહ્યું. એમણે બી ઉપર કહ્યું, હિન્દુઓએ બી ઉપર કહ્યું. એનાથી આગળ ખ્રિસ્તી, એમણે શું કહ્યું? ગોડ ઇઝ લાઇટ એન્ડ વન. આંગળી ઉપર બતાવી. ભગવાન એક છે, લાઇટ પ્રકાશ સ્વરૂપ છે, ઉપર છે. ગુરુ નાનક એક ઓમકાર સતનામ, ભગવાન એક છે જેમનું નામ સત્ય છે. ગુરુ નાનકે પણ એ જ કહ્યું છે ભગવાન એક છે, ભગવાન ઉપર છે, એમનું નામ સતનામ એટલે સત્યમ શિવમ સુંદર. અને એમાં અમુક વાત તો ગુરુ નાનકજીએ સ્પષ્ટ બતાવી છે. એમણે સ્પષ્ટ લખ્યું છે ગ્રંથ સાહેબમાં કે જો મારી પૂજા કરશો તો નરકમાં જશો. એક ઓમકારને જ યાદ કરો. તો જેટલા પણ ધર્મો છે એમના જે ધર્મના વડા ધર્મગુરુ થઈને ગયા એમણે તો સ્પષ્ટ ભગવાન માટેની વ્યાખ્યા સચોટ આપી છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ મુખ્ય 4 ધર્મ છે. ચારે 4 ધર્મમાં ભગવાન માટે કહ્યું ભગવાન જ્યોત સ્વરૂપ છે. કાલે આપણે સમજી ગયા આપણા શરીરમાં ભ્રુકુટીમાં આત્મા છે, જ્યોત સ્વરૂપ છે. કાલે સમજી ગયા પરમાત્મા જ્યોત સ્વરૂપ છે. હવે આત્મા અને પરમાત્મા વચ્ચે થોડો અંતર છે. પરમાત્મા પાવર હાઉસ છે, આત્મા જ્યોત સ્વરૂપ એક બેટરી છે. બેટરીને ચાર્જ કરો, ડિસ્ચાર્જ થાય, ચાર્જ કરો, ડિસ્ચાર્જ થાય. જ્યારે પરમાત્મા પાવર હાઉસ છે. અને ધ્યાન એટલે કે રાજયોગ એ ચાર્જિંગનું કામ કરે છે. હવે તમે વિચાર કરો, સ્વયંને આત્મા સમજીને પરમાત્માને યાદ આપણે છેલ્લે ક્યારે કર્યું હતું? કર્યું છે? નહીં. તો જેના દ્વારા આત્મારૂપી બેટરી ચાર્જ થાય છે એ આપણે વર્ષોથી નથી કર્યો. પરિણામ આત્મારૂપી બેટરીનો વપરાશ તો ચાલુ જ છે.
તો વપરાશ ચાલુ હોવાના લીધે ધીમે 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 બેટરી ડિસ્ચાર્જ થઈ રહી છે. પેલી બેટરી હોય ને બસ ડિસ્ચાર્જ થઈ જાય છે એટલે સિગ્નલ આપે, પણ આ બેટરી આત્મારૂપી જે છે એમાં થોડું અંતર છે. આત્માના નિજી 7 ગુણો જે કાલે સમજી ગયા છીએ, એ નિજી 7 ગુણો બેટરી ડિસ્ચાર્જ થવાથી નિજી 7 ગુણો ઘટતા જાય છે. અને નિજી 7 ગુણો ઘટે એટલે શરીર સાથે જોડાયેલા જે વિકારો છે એ ઓટોમેટિક પોતાની જગ્યા બનાવી લે. જેમ કાલે કહ્યું હતું, અજવાળાની કમી એ અંધારું છે. લાઈટ ચાલુ કરીશું ઓટોમેટિક અંધારું જતું રહેશે, લાઈટ બંધ કરીશું ઓટોમેટિક અંધકાર આવી જશે. એવી રીતે 7 સદ્ગુણ આત્માના ઘટ્યા એટલે ઓટોમેટિક 7 અવગુણોએ પોતાની જગ્યા બનાવી લીધી. એના પરિણામે શું થયું? પરિવારમાં સંબંધો પર અસર થવા લાગી. કારણ કે આત્માના 7 ગુણો હવે પૂર્ણ રૂપે છે નહીં, એના બદલામાં લોભ, મોહ, અહંકાર અને ક્રોધ જાગૃત થઈ ગયો. એટલે નાની નાની વાતમાં પરિવારમાં તિરાડો ઊભી થઈ. વ્યક્તિનો દોષ નથી. આપણે એમ પછી શું કહેતા હોઈએ, તમે તો પહેલાં બહુ સારા હતા, હમણાંનો સ્વભાવ બગડી ગયો છે. ચાહે મોટા હોય તો નાનાઓને કે તું તો પહેલાં સારી જ હતી, પણ હમણાંનું તને શું થયું છે ખબર નથી. પણ રિયલ કારણ આત્મારૂપી બેટરી ડિસ્ચાર્જ થતી જાય છે, થતી જાય છે, થતી જાય છે. ચાર્જિંગ વધશે એટલે ઓટોમેટિક પ્રોબ્લેમ સોલ્વ થતા જાય છે. આજકાલ લોકો શું કરે છે? ચાર્જિંગ નહીં વધારતા, કાઉન્સલર પાસે જાય છે. કાઉન્સલર સમજાવે છે, સમજ ક્રિએટ બી કરે છે, અમુક મહિના સુધી પણ ચાલે છે, પણ રિયલ જે મૂળભૂત બેટરી છે એ તો ડિસ્ચાર્જ થઈ રહી છે. તો ટેમ્પરરી સમાધાન મળે છે, પરમેનન્ટ સમાધાન નથી મળતો. જો તમારે પરમેનન્ટ સમાધાન જોઈએ છે, વ્યક્તિ હોવા છતાં શક્તિ સ્વરૂપ બનીને રહેવા માંગો છો, નિયમિત આત્મારૂપી બેટરીને ચાર્જ કરીએ. એટલે કે ધ્યાન દ્વારા ભગવાન સાથે કનેક્ટ થઈએ. આ જે ભગવાનની મેં વાત કરી એ કોઈ અમારા અલગ ભગવાન લઈને બેસી ગયા એવું નથી કે બ્રહ્માકુમારી સંસ્થાએ કોક શોધી લીધા. ભગવાન સ્વયં આ ધરા પર આવ્યા, સ્વયં આ ધરા પર આવીને એમણે એમનો પરિચય આપ્યો અને એમણે એમનો પરિચય આપીને જન જનને સંદેશ આપવાનું કાર્ય કર્યું. ભગવાને કહ્યું કળિયુગનો અંત છે, કળિયુગના અંતમાં ડાયરેક્ટ જે ભગવાન સાથે કનેક્ટ થશે એની આત્મા ફરીથી ચાર્જ થશે અને પાવરફુલ બનશે. આમે અત્યારે માનસિક રોગના ડૉક્ટરો પાસે જઈએ તો એ ડૉક્ટરો પણ આ સમજ આપતા હોય છે, તમે જ્યાં માનો ત્યાં પણ ધ્યાન તો શીખી જાઓ. તમને બ્રહ્માકુમારી સિવાય કોઈ બી જગ્યાએ ગમે, હું એમ નથી કહેતી કે બધા અહીં ને અહીં આવો, પણ ધ્યાન અનિવાર્ય છે. કારણ કે ધ્યાનથી જ એનર્જી મળતી હોય છે. એના સિવાય તો બાકી બધા એનર્જી વાપરવાવાળા છે. તમે વિચારી જુઓ, બીજા કોઈ છે જે એનર્જી આપે? વાપરવાવાળા છે કે નહીં?
તમે મિત્રો સાથે બેસો, પરિવારમાં બેસો, નોકરી પર જાઓ, ધંધા પર જાઓ, બસ ત્યાંથી બેટરીનો વપરાશ છે. હા, મોબાઈલની બેટરી રોજ ચાર્જ કરવી પડે છે, નહીં તો મોબાઈલ બંધ જ થઈ જાય. આપણે વર્ષોથી આત્મારૂપી બેટરી ચાર્જ નથી કરી તો એ મૃત્યુ નહીં થયું. મોબાઈલ બંધ થઈ જાય ચાર્જ નહીં કરો તો. એટલે આત્મારૂપી બેટરીની રચના એ રીતે છે કે ધ્યાન કોઈ નહીં કરે, રાજયોગ નહીં કરે તો સદગુણ ઘટતા જાય, અવગુણ પોતાની જગ્યા લઈ લે, પરિવારમાં તિરાડો પડવા લાગે, ચાહે નોકરી ધંધામાં ત્યાં અપસેટ થવા લાગે, તો ફરી વ્યક્તિ આત્મારૂપી બેટરીને ચાર્જ કરે. કદાચ તમને એ વિચાર પણ આવે કે આજથી 100 વર્ષ પહેલાં બધા ધ્યાન નહોતા કરતા તો એ પરિવારમાં તો શાંતિ હતી, તો રિયલ શાંતિ હતી. પણ એ સમયે મંદિરોમાં જતા હતા અને થોડી વાર બી ભગવાનનું નામ લેતા હતા તો થોડી બેટરી ચાર્જ થઈ જતી હતી અને દિવસ દરમિયાન વાપરવાવાળા ઓછા હતા. આજકાલ અમેરિકામાં કંઈ બને છે ને તરત જ અહીંયા સમાચાર. મીડિયા એટલું પાવરફુલ છે, આપણું લોક સંપર્ક વધ્યું છે, ત્યાંથી આત્મારૂપી બેટરીનો વપરાશ વધી ગયો અને ચાર્જિંગ નથી. પહેલાંના જમાનામાં એક ગામમાંથી બીજા ગામમાં જવું હોય તો એ ચાલીને જવું પડે, એટલે લોક સંપર્ક ઓછો. અમેરિકાની તો વાત જ ના હોય પછી કે અમેરિકામાં શું બન્યું. અમદાવાદની વાત બી જલ્દી આપણા સુધી ના પહોંચે. એટલે લોક સંપર્ક ઓછું હોવાના લીધે બેટરી ડિસ્ચાર્જ જલ્દી નથી થતી અને થોડી વાર પણ મંદિરમાં જઈને દર્શન કરે સાચા ભાવથી તો થોડીક ચાર્જ થઈ જતી હતી, એટલે એ સમય સુધી ચાલી ગયો. હાલના સમય જે અમે અનુભવ કરીએ છીએ, મોટા ભાગના લોકો પરિવાર અને સંબંધોમાં તિરાડોથી પરેશાન થયેલા છે. નોકરી ધંધાથી પણ મુખ્ય પરિવાર છે. ત્યાં જો આટલું જ ખાલી કરવામાં આવે મેડિટેશન, તો એ જ પરિવાર તમારો ફરીથી મેળ આવતો થઈ જાય છે. તો પરમાત્માનો પરિચય તો આપણે સાંભળ્યું કે જ્યોતિબિંદુ સ્વરૂપ છે, પણ રહે છે ક્યાં? ઉપર. ઉપર એટલે કેટલે? આપણી આંખો તો સૂર્ય ચંદ્ર તારાઓને જ જોઈ શકે છે. સૂર્ય ચાંદ સિતારાઓથી ઉપર બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શંકરપુરી એટલે કે સૂક્ષ્મ લોક છે અને એ સૂક્ષ્મ લોકમાં 3 દેવતાઓ નિવાસ કરે છે અને એનાથી ઉપર પરલોક આવેલું છે અને એ પરલોકમાં એક જ્યોત છે, પાવરફુલ જ્યોત, એ પરમાત્મા છે. એનાથી ઉપર કંઈ નથી. એટલે ભગવાન માટે કહેવાયું, ઊંચા તેરા નામ, ઊંચા તેરા કામ, ઊંચા તેરા ધામ. એમનું નામ, એમના કર્તવ્યો, એમનું રહેવાનું સ્થાન સૌથી ઊંચું છે. તો એ થયું ભગવાનનું ઘર. ભગવાનનું આખું નામ છે પરમ પિતા પરમાત્મા શિવ. એમનું અસલી સ્વરૂપ છે જ્યોતિ બિંદુ સ્વરૂપ. બાકી રહે છે કોન્ટેક્ટ નંબર. એમનો કોન્ટેક્ટ નંબર છે 0001. કોન્ટેક્ટ જોડવાનું આપણે કાલે શીખીશું વિસ્તૃતમાં. 0001
આ એમનો કોન્ટેક નંબર છે. તમારા ઘરમાં જે મોબાઈલ કે ટેલિફોન છે એનાથી તો ભગવાનને ફોન લાગે નહીં. કઈ રીતે કોન્ટેક જોડીએ એને કહીએ છીએ રાજયોગ. વિસ્તૃતમાં આપણે કાલે સમજીશું, પણ રાજયોગ આજે પણ આપણે કરીશું. તો રાજયોગ જ્યારે કરીએ તો રાજયોગ એટલે આત્મા અને પરમાત્માનું માનસિક અને બૌદ્ધિક રીતે મિલન. તમને જેવું આવડે, આજે પહેલો દિવસ છે, શિબિરનો બીજો દિવસ, પણ ધ્યાન માટે પહેલો દિવસ. તમને જેવું આવડે એવી રીતે આપણે અભ્યાસ કરીશું, જેમાં હું વિચારો આપીશ અને જેમ જેમ હું વિચારો આપું તમે એ જ વિચારો સાથે રહેવાનો પ્રયાસ કરજો. બની શકે મન ક્યાંક ભાગી જશે, મન ચંચળ છે, મન ઘોડા જેવું છે, ક્યાંક ભાગી જશે તો એનું કોઈ ટેન્શન બી નહીં લેતા. જેવો ભાગી જાય એને ખબર પડે તો ફરી મનને કહેજો કે હમણાં ધ્યાન કરવાનું છે, તો એ મન પાછો આવી બી જશે. એ જેટલો જલ્દી ભાગતો હોય છે ને એટલો જ જલ્દી આવી પણ જતો હોય છે. તો થોડી ક્ષણો માટે આપણે બિલકુલ શાંતિમાં બેસીએ. તમને જે પણ બેઠક ઠીક લાગે એ બેઠકમાં બેસી શકો છો. મનને બિલકુલ શાંત કરી દો. થોડી બેઠક ટટ્ટાર બનાવો. ધીમે ધીમે ઊંડા ઊંડા શ્વાસ લો. મનોમન એક સંકલ્પ કરો. હું એક આત્મા છું. હું આત્મા આ શરીરને ચલાવનારી આંખો દ્વારા જોનારી કાનો દ્વારા સાંભળનારી મુખ દ્વારા બોલનારી હું આત્મા એક ચેતન શક્તિ છું. હું આત્મા અજર, અમર, અવિનાશી છું. મન અને બુદ્ધિથી ચાલ્યા જઈએ ઉપર, સૂર્ય, ચાંદ, સિતારાઓથી પણ ઉપર, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શંકરપુરીથી પણ પાર, પરલોક અથવા પરમધામમાં, જ્યાં ચારે બાજુ લાલ લાલ પ્રકાશ છે,
શાંતિ શાંતિ છે. એવા પરમધામમાં હું આત્મા પહોંચી ગઈ છું. પરમ જ્યોત પરમ પિતા પરમાત્મા શિવ બાબાના સાનિધ્યમાં હું આત્મા હવે વિરાજમાન છું. પરમ પિતા પરમાત્મા શિવ બાબા સૂર્યના કિરણોની જેમ મારી આત્માને પ્રકાશિત કરી રહ્યા છે. પરમાત્માના કિરણો મારી આત્મા પર આવી રહ્યા છે. મારી આત્મા રૂપી બેટરી ચાર્જ થતી જાય છે. મારી આત્માનો ઓરા હવે પાવરફુલ બનતું જાય છે. દૂર દૂર સુધી મારી આત્માનો ઓરા ફેલાઈ રહ્યો છે. મારી આત્મા સ્વયં પ્રકાશિત બનતી જાય છે. પરમાત્માના કિરણો દ્વારા મુજ આત્માને શાંતિનો અનુભવ થાય છે. હું શાંત સ્વરૂપ આત્મા છું. 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 હું આત્મા પરમધામથી
પાછી આ સૃષ્ટિરૂપી રંગમંચ પર આવી રહી છું. હે પ્રભુ, મારું જીવન હવે ધન્ય ધન્ય બની ગયું છે. પ્રભુ, પ્રાપ્તિ થઈ ગઈ છે. મારા જીવનમાં શાંતિ શાંતિ છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આ થયો શિબિરનો બીજો દિવસ. શિબિરનો ત્રીજો દિવસ પૂર્ણ રાજયોગ. એટલે રાજયોગ એ શું છે? રાજયોગથી કઈ કઈ શક્તિઓ મળે છે? રાજયોગથી કયા કયા ફાયદા થાય છે? અને કઈ રીતે રાજયોગનો અભ્યાસ કરવો? કાલનો આપણો એ વિષય છે. ઓમ શાંતિ.